તો એશિયાના નગર બારડોલી ખાતે મુસ્લિમ સમાજના હાલની સાંપ્રત પરિસ્થિતિમાં વ્યસન શિક્ષણ સામાજિક રાજકીય જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે તેમજ દેશના દલિત આદિવાસી વંચિત મુસ્લિમ સમાજ સાથે ભાજપા સરકાર દ્વારા થતા અન્યાય અત્યાચાર સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીજી હંમેશા સડકથી સંસદ સુધી પોતાની આવાજ બુલંદ રાખે છે। એ નેતા જ્યારે બારડોલી ખાતે ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યા હોય ત્યારે એમનો મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં મીનારા મસ્જિદ ખાતે સવારે 9 કલાકે ઉપસ્થિત રહી રાહુલજીની સમર્થનમાં ઊભા રહી પ્રોત્સાહન આપે એ માટે બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર આરિફ પટેલ એમની ટીમ દ્વારા સભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ મોટી સંખ્યામાં ઉપસ્થિત મળેલ આ સભામાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલાવાલા, ગુજરાત પ્રદેશના યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, બારડોલી શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણભાઈ લાકડાવાલા, મુસ્લિમ સમાજના અગ્રણી સાબિરભાઈ બલેક વગેરે સહિત સ્થાનિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે બારડોલી ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જોડાઈ હતી, જેમાં બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ भाई बहनों ત્યાં હાજર રહ્યા હતા, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। खड़ा रहेगा क्योंकि वो जानता है कि देश का फंडामेंटल राइट्स क्या है, ये देश कैसे चलने वाला है, दुनिया के साथ कैसे तालमेल करने वाला है। देखो कि जुम्मा के बाद यात्रा वहाँ पहुंची और गोधरा में मुसलमान बस्ती बहुत है, पर आज सक्रिय हुए ना तो आज आप सबको जमा करें ना कि नहीं आप सब भी आओ। कांग्रेस से मोहब्बत है, क्यों है कि मालूम पार्टी की स्थापना हो आज 45 साल 44 साल होने आए, ये 6 अप्रैल को 44 साल पूरे होंगे, वो हो गए। उसका एक ही एजेंडा पे काम कर रहे हैं, उसी के आधार पे उन्होंने हमारे मजहब में ट्रिपल तलाक लाए। हमें आने के लिए और हमको मार्गदर्शन करने के लिए फिर से आपका धन्यवाद। हमारे नगर अध्यक्ष दिन रात एक करके लड़ता है, तो उसके लिए हमारी फर्ज बनती है कि हम कल सुबह 8 बजे के साथ बारडोली नगर पालिका कोर्पोरेटर मारा भाई आरिफभाई पटेल, एमना साथी मित्र मुबारकभाई पटेल અને શકીરભાઈ પટેલને સૌ ટીમે એક બારડોલીના સ્થાનિક મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ આવે, વ્યસન સામે, શિક્ષણ સામે, સામાજિક અને રાજકીય રીતના ભાગરૂપેના જનજાગૃતિ આવે અભિયાનના ભાગરૂપે આજે એક મીટિંગનું આયોજન કર્યું હતું। એમાં આજે હું ઉપસ્થિત રહ્યો છું। મુસ્લિમ સમાજની અંદર તે નવયુવાનોમાં વ્યસન કરવાની જે સંખ્યા વધી રહી છે એના માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને નશાથી મુક્તિ કરી તમારા સમાજના મળે એના માટેના અમારા સૌના એક સાથે પ્રયત્ન રહેશે। શિક્ષણની અંદર જે અમને અધિકાર છે અને ઘણા અધિકારથી વંચિત રાખવાના સરકારના પ્રયાસો થઈ રહ્યા છે, અમારા સમાજનું શિક્ષણ સ્તર કેવી રીતે ઊંચું આવે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું। એના માટેની ખૂબ સારી ચર્ચા થઈ અને રાજકીય રીતે જોવા જઈએ તો આ દેશમાં 2014 થી લઈને અત્યાર સુધી પાછલા 10 વર્ષમાં માત્ર હિન્દુ મુસ્લિમના એજન્ડા પર જ કામ કરતી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, એ સરકારની સામે સેક્યુલર અને બંધારણીય જે અધિકારો છે એને માનીને સેક્યુલર માઇન્ડની સરકાર ચાલે, સૌને પોતાના હક અધિકાર મળે અને જે સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર દલિત આદિવાસી વંચિત મુસ્લિમો સાથે એના સામાજિક કે બીજા આર્થિક કે બીજા અન્ય કારણોમાં અવ્યવહાર કરી રહી છે કે અન્ય સાથે અસમાનતા રાખી રહી છે કે એને વિરોધમાં જઈ રહી છે કે એની સાથે અન્યાય કરી રહી છે, એને ન્યાય આપવાના ભાગરૂપે આજે કોંગ્રેસના અમારા નેતા રાહુલ ગાંધીજી જે હંમેશા સમાજના દરેક પ્રશ્નોને વાચા આપવા માટે પોતાની અવાજ બુલંદ રાખે છે, સડક પર લડે છે, સંસદમાં લડે છે, એ નેતા જયારે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જે નીકળી છે એ યાત્રા જો બારડોલીના આંગણે આવી હોય તો મુસ્લિમ સમાજની સૌની એક નૈતિક ફરજ બને છે કે યાત્રાની અંદર આવતીકાલે સવારે 8:30 કલાકે મીનારા મસ્જિદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોંગ્રેસના નેતા રાહુલજીનો જુસ્સા વધારે, એનું ઉષ્માભર્યું સ્વાગત કરે ને અમારા સમાજને અમે એ જ અપીલ કરવા માટે આવે છે કે આપણી એક જ નૈતિક ફરજ છે કે આપણે માત્ર 1 કલાક રાહુલજી માટે આપવા। એ માણસ આજે આટલા મહિનાઓથી રોડ પર છે આપણા માટે, આપણા સૌ માટે, તો આપણે એટલી જ ફરજ છે કે આપણે એના માટે એક દિવસ આપણા આંગણે આવ્યો હોય તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને એને એવું નૈતિક પીઠબળ પૂરું પાડીએ કે વ્યક્તિને એમ લાગવું જોઈએ કે હું જેના માટે લડી રહ્યો છું, એના સાથે ઉભો છું, એ સમાજ પણ મારી ફેવરમાં છે, મારા ટેકામાં છે, મારા સમાજ